વાત કરીએ તો અમદાવાદના શાસ્ત્રીનગરની આ ઘટના સામે આવી રહી છે। ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે। શાસ્ત્રીનગરમાં થયેલા આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। બીઆરટીએસ કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો। ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી। ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા દિવ્યા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવ્યા, શાસ્ત્રીનગર ખાતે જે અકસ્માત સર્જાયો ખૂબ જ ગમખ્વાર અકસ્માત છે, કારણ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કોની બેદરકારી? જે ખાસ કરીને જે કહી શકાય કે શહેરમાં જે દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે ખાસ કરીને ગઈકાલે મોડી રાત્રે શાસ્ત્રીનગરમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। બીઆરટીએસ કાર અને એક્ટિવા વચ્ચે જે અકસ્માત સર્જાતા 2 લોકોને ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યા હતા। સાથે જ અન્ય એક વ્યક્તિ છે તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। મહત્વનું છે કે હિટ એન્ડ રનની પણ ત્યાં ચર્ચા જોવાઈ રહી છે, પરંતુ પોલીસે સમગ્ર જે મામલે તપાસ હાથ ધરી છે કે કોનો વાંક હતો, શું હતું, સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરેલી છે। બિલકુલ, આભાર દિવ્યા સમગ્ર વિગત બદલ। તો શાસ્ત્રીનગરની આ ઘટના ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો। 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે ગાડીઓ એકબીજા સાથે અથડાય છે। કલ્પના ન કરી શકાય કે તેમાં જે વ્યક્તિઓ છે તેમની કઈ રીતે ને શું હાલત થઈ હશે। તો 2 લોકોના મોત નીપજ્યા છે। બીઆરટીએસ બસ, કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત નીપજ્યો। અકસ્માતની ઘટના સામે આવતાની સાથે જ સ્થાનિક લોકો ત્યાં ઉમટી પડ્યા હતા। સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા હતા। આપ જોઈ શકો છો જે રીતે જે ગમખ્વાર અકસ્માત થયો છે। એક્ટિવા ચાલક કે જેનું એક્ટિવા કારની નીચે ભરાઈ ગયું છે અને જે રીતે કલ્પના કરી શકાય કે કયા પ્રકારનો અકસ્માત નીવડ્યો હશે।